હું તમને એક વાત કહું, જીવનમાં એક સારી નારી હોવી જોઈએ, એ તમને સારા રસ્તે લઈ જાય. તમારા ભાઈ તો જો તમારા જીવનમાં હું મળી આવી સારી નારી. તું નારી છે એ 100%, પણ સારી નહીં, અવારનવાર ગદર બોદર જ કરી રાખતી હોય. જાવ તો મય. હું તો મારી માનું કહું છું, મને બહુ વાલ કરે. હાસ તો વળી. તમારા જીવનનો સુધાર મેં કેટલો કર્યો. તમે જમીને વાસણ પણ ના ધોતા, કિને શીખડાવ્યું? તે બીજું કોણ હોય? શું બનવું તું ને શું બનાવી દીધો. વિચાર કરો. વિચાર જ કરું છું છૂટા છેડા લઈ લેવા. એમાં પાડોશી ખીમો કેતો તો બોલો. ઓય પછી મેં એને ઘણો સમજાવ્યો, આ ઉંમરે છૂટા છેડા ન હોય. બરાબર. મેં તો કીધું ગિરનાર હોયું જોવાય, સાધુ બની જવાય. એને મને એની એટી તો જાય, એક પગની માથે એક પગ ચડાવીને આમ હોય, ભાઈ ટપોળો પડ્યો હોય, અવારનવાર સાથે 2-3 સિક્કા નાખ્યા જાય, નાસ્તો પાણી ખાવા પીવાનું દેતા જાય, જલસાની જિંદગી જીવે એની માને. બાકી આ તો હાવણી ને હાસણ ઉટકવામાં જ. શું બોલો છો? પછી બિચારો ખીમો મને કહે કે મારે હથવારો જોઈએ. ગદનું મેં વિચાર કર્યો, પછી વિચાર કરી નક્કી કરીને આરોહ કરી ગયો. મારો વિચાર આવ્યો છે ક્યાં? ના હવે ખીમાની ભાઈનો વિચાર આવે. ઈ તું ના સમજે, ખીમો હોયો જાય સાધુ બનવા તો એની ભાઈ સીમાનું શું થાય? પૂરેપૂરી જિમ્મેદારી મારા ખંભા પર આવી જાય. આજ વિશ્વાસ થયો ખરો હો. પેલો સોગો પાડોશી. હું જ્યાં સુધી આ ઘરમાં છે ઈ આ ઘરમાં આવી તો તમારી ખેર નથી. હું તો કહું તું એ હોય જા ખીમા ભેગ્યા, લોપ સપની લોપ નહીં. જી આવક થઈ મેને મોકલાતી રહી. હવે વધે છે હો, તમારા સિત્રા કાઢી નાખી. બસ ઈ જ બાકી હતું. છાવણી ક્યાં છે? હા વારી લે કેટલી ગંદકી થઈ ગઈ. એવા ખોડામાં પડી જોરી. હવે રેવા દો, તમારા મનની ગંદકી છે ઈ કાઢવી છે. ઘર તો ચોખ્ખું જ છે. એની માં ભાગવા. बदला तारा जमा